સમાચારમાં હવે આગળ વધીએ તો વલસાડમાં ઉમરગામમાં ભાવનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ભાવનગરની ઘટના સામે આવી છે અને ભાવનગરના કુંભારવાડામાં તોફાની તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે ઘરમાં પ્રવેશીને તોડફોડ કરવામાં આવી છે અને 15 થી 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસ્યું અને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી છે। તો પતંગ બાબતે ગઈકાલે સાંજે ઘટના બની હતી। ભાવનગરનો આ સમગ્ર મામલો જ્યાં કુંભારવાડામાં તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે અને ઘરમાં પ્રવેશીને તોડફોડ કરવામાં આવી છે। તો 15 થી 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસ્યું અને ત્યારબાદ તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે। પતંગ બાબતે ગઈકાલે સાંજે ઘટના બની હતી અને ભાવનગરના કુંભારવાડામાં તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે। ઘરમાં પ્રવેશીને તોડફોડ કરી 15 થી 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસ્યું હતું। પતંગ બાબતે ગઈકાલે સાંજે ઘટના બની હતી। બનાવનું કારણ એવું છે કે અગાસી પર પતંગ ચગાવી રહ્યા તે સમયે પતંગ કપાઈ જતા સામે પક્ષે બેભસ્ત શબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો હતો। આ ઘટના બાદ અર્જણભાઈ રાઠોડના ઘરમાં અમુક માથાભારે ઇસમો ધોકા અને પાઇપ સાથે ઘરમાં ઘૂસીને ઘરનો સામાન, ટીવી, કબાટ સહિતની ચીજવસ્તુઓની તોડફોડ કરી હતી। હાલ આ મામલે ડી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। हमारी साथ हाल संवाददाता नितिन जोड़ाई गया है। नितिन, भावनगर बाद तोफानी तत्वों आतंक जोवा मळ्यो छे, शुं अपडेट तने लईने? जी ચોક્કસ વાત કરીએ તો જે ઉત્તરાયણ રહી હતી ભાવનગર માટે તે લોહિયાળ રહી હતી। નાની મોટી અનેક મારામારીઓની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ એક મર્ડરની ઘટના પણ સામે આવી હતી। ત્યારે ચોક્કસ કહી શકાય કે પોલીસ જેવી કોઈ જે વ્યક્તિઓ કામ કરતી હોય છે અથવા તો જે વિભાગ હોય છે તેનો આવો લુખ્ખા અને આવારા તત્વોને કોઈ એનો ભય નથી, તેનો કોઈ ડર નથી રહ્યો અને બેફામ રીતના જે લોકો છે તે કાયદો અને વ્યવસ્થા છે તેના ધજિયા ઉડાવી રહ્યા છે। ત્યારે ભાવનગરની ફરી એક ઘટના આવી સામે આવી છે જે કુંભારવાડાના રામદેવનગર વિસ્તારની છે, જ્યાં અસામાજિક તત્વો પોતે બેફામ રીતના એક વ્યક્તિના ઘરમાં પ્રવેશી અને 15 થી 20 લોકોનું ટોળું છે તે પ્રવેશી અને ઘરની જે તમામ ચીજ વસ્તુઓ છે તે ચીજ વસ્તુઓ ધોકા અને પાઇપ વડે તોડી અને લોકોને ઈજા પહોંચાડે છે। ત્યારે બીજી ઘટના પણ એ જ વિસ્તારની અપોઝિટ સાઈડનો જે વિસ્તાર છે અકવાડા વિસ્તાર, ત્યાં પણ એક જ જૂથના બે। જી નિતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।